નોર્મલી એન્જિયોગ્રાફી કરાવ્યા પછી મલ્ટિપલ બ્લોકેજ બતાવ્યા પછી ફિઝિશિયન્સ ફેમિલી ફિઝિશિયન્સ પેશન્ટ્સને સ્ટેન્ટ તરફ અથવા બાયપાસ તરફ જ મોકલે, કારણ કે તેમને બહુ સારી માત્રામાં રકમ મળે છે, કવર આવે છે અને તે જગ જાણીતું છે. લેબોરેટરીમાંથી માંડીને MRI એક્સરેમાંથી કે સિટી સ્કેનમાંથી માંડીને કે એન્જિયોગ્રાફી કે બાયપાસમાંથી માંડીને કે કોઈ પણ ઓપરેટિવ પ્રોસેસમાંથી રિફર કરે એટલે કવર આવે. અને કટ પ્રેક્ટિસ જ આ એક રૂટીન થઈ ગઈ છે, માફિયાગીરી થઈ ગઈ છે. તમે હમણાં ખ્યાતિ હોસ્પિટલનો દાખલો જો, ઘણી પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલ છે જેમાં પેશન્ટમાં ચાલુ સ્ટેન્ટે પેશન્ટ એક્સપાયર થઈ જતા હોય છે. એવા હું તમને લાઈવ દાખલા પણ બહાર નથી આવતા, દબાઈ દેવામાં આવે વગથી, પૈસાથી, પોલિટિકલ કનેક્શનથી. પરંતુ છતાં પણ ફિઝિશિયનોએ પેશન્ટ્સને એટલા મિસગાઈડ કરે કે જે વસ્તુ દવાથી, ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટથી મળતી હોય એમાં એ લોકો સ્ટેન્ટ ઘુસાડવાના ટ્રાય કરે અને તેમની કમાણી તગડી કરે. ધીસ ઇઝ ફેક્ટ, નોબડી કેન ડિનાય. ભલે ખરાબ લાગે તો લાગે. અને ECP વિશે ભણેલા નથી હોતા. ECP એક નવો સબ્જેક્ટ છે, FDA એને એપ્રૂવ કરેલું છે. US, યુરોપ, રશિયા, સાઉદી, દુબઈ, ઇન્ડિયા, ઓલ ઓવર કોન્ટિનેન્ટમાં FDA એપ્રૂવ કર્યું છે. હાર્ટ ફેલિયર, ઓછા પમ્પિંગવાળા પેશન્ટ પમ્પિંગ વધારવા, બાયપાસ કરવા, નેચરલ બાયપાસ કરવા, દુખાવો મટાડવા, સર્જરીથી બચવા, કાર્ડિયોજેનિક શોકમાં, હાર્ટ એટેકમાં. તો પછી શું કરવા તમારે આ ઇન્વેસિવ પ્રોસિજરોમાં વિધાઉટ ઇમરજન્સી જવું પડે? તમારું પમ્પિંગ ઓછું થઈ ગયું છે તો બાયપાસને સ્ટેન્ડ વધારવાનો નથી, ECP જ વધારશે, કારણ કે FDA તેને એપ્રૂવ કર્યું છે. તે સાયન્ટિફિક મિકેનિઝમ છે. એટલે હંમેશા ફેમિલી ફિઝિશિયન કે ફિઝિશિયનની એકલી સલાહ સર્વોપરી નથી હોતી. પોતાનું કોન્શિયસ માને તે વાતને ફોલો કરવી જોઈએ. લોકોના ઉદાહરણ, ઇન્ટરવ્યૂ લોકોના વાંચવા જોઈએ, ઉદાહરણ લેવા જોઈએ, ફોન ઉપર પેશન્ટ્સની વાત કરવી જોઈએ જેમણે ECP લીધી છે. ફિઝિશિયનના ટ્રેપમાં નહીં આવવું જોઈએ, કારણ કે તે લોકો તો તેમનો જ બેનિફિટ શોધે. ધીસ ઇઝ ફેક્ટ.